સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। થરા સર્વિસ રોડ ઉપર ખુલ્લી ગટરમાં કાર ખાબકી, તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। તો ઓગળ તાલુકાના થરા સર્વિસ રોડ ઉપર તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। રૂની રોડ પાસે વર્ષોથી ખુલ્લી પડેલી ગટરમાં ગુરુવારે કાર ખાબકતા અકસ્માત સર્જાયો હતો, જેમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। તંત્રની નિષ્ક્રિયતાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે। તો સ્થાનિકોના જણાવ્યા મુજબ રૂની પાસે આ ગટર વર્ષોથી ખુલ્લી છે અને નેશનલ હાઈવે ઓથોરિટીના સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર આવી ગટરો ખુલ્લી વાહન ચાલકો માટે એક જીવલેણ સાબિત થઈ રહી છે। તો રોજના અવરજવર કરતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। આ લગ્ન ગાળાના સમય હોવાથી સર્વિસ રોડ ઉપર વાહનોની અવરજવર અનેક ગણી વધી રહી છે। તો ખુલ્લી ગટરોના કારણે નાના મોટા અકસ્માતની વણઝાર લાગી છે અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। લોકોની માંગ એ છે કે તાત્કાલિક ધોરણે તમામ ખુલ્લી ગટરો પર મજબૂત ઢાંકણા નાખી કાયમી નિવારણ લાવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટળી શકાય। શું તંત્ર કોઈ નવો જીવ ગયા બાદ જ જાગશે કે કેમ, તેવા સવાલો વાહન ચાલકો અને સ્થાનિક લોકો પૂછી રહ્યા છે। તો નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે। રિપોર્ટર હરિચંદ્રસિંહ વાઘેલા, ઓગળ।